નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે સોયાબીનના ભાવ વિશે વાત કરવાની છે. તો મિત્રો વિડીયો અંત સુધી જોવો અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી. તો શરૂઆત કરીએ મિત્રો. સોયાબીનની સરકારી ખરીદી ગોકળગાય ગતિએ ચાલતી હોય તો હવે સરકારે તારીખ 7 ફેબ્રુઆરી સુધી ટેકાના ભાવે સોયાબીનની ખરીદી ચાલુ રાખવાની જાહેરાત કરી છે. તેમજ મિત્રો દેશભરની મંડીઓમાં સોયાબીનની આવક ઘટતા શુક્રવારે પ્લાન્ટોએ ખરીદીના ભાવમાં ₹25થી લઈને ₹50નો વધારો કર્યો હતો, જેના કારણે મિત્રો સોયાબીનમાં મજબૂતી વધી હતી. અને સોયાબીનના અગ્રણી ટ્રેડરે જણાવ્યું હતું કે આર્જેન્ટિનામાં વરસાદના અભાવે ઉત્પાદન ઘટવાના અંદાજો આવતા તેમજ દેશના તમામ સેન્ટરોમાં સોયાબીનની આવક સતત ઘટી રહી હોય તો હવે પ્લાન્ટોએ ભાવ વધારવાના ચાલુ કર્યા હતા. ઉપરાંત મિત્રો પ્લાન્ટો બંધ કરવા કોઈને પોસાય તેમ નથી. આથી સોયાબીનની મળતર ઘટતા ભાવ વધારીને સોયાબીનની ખરીદી કરવાની ફરજ પડી હતી. તો મિત્રો જૂનાગઢ યાર્ડની વાત કરીએ તો જૂનાગઢ યાર્ડમાં શુક્રવારે આવક 3000 કટ્ટાની હતી અને વેપાર 3200 કટ્ટાનો થયો હતો. અને જૂનાગઢ યાર્ડમાં સોયાબીનનો ભાવ ₹5થી લઈને ₹8 વધીને ₹775થી લઈને ₹840 થયા હતા. અને બિયારણના ભાવ ₹850થી લઈને ₹860 એવરેજ રહ્યા હતા. જ્યારે બિલ્ટીમાં ₹4125થી લઈને ₹4150ના ભાવે વેપાર થઈ રહ્યા છે. તો દેશાવરના પ્લાન્ટોએ ભાવ શુક્રવારે ₹25થી 50 વધાર્યા હતા અને રાજસ્થાનના પ્લાન્ટોના ₹25 વધારીને ₹4375 રહ્યા હતા. જ્યારે ધુલિયા અને નંદુબારના પ્લાન્ટોના ભાવ ₹25થી લઈને 50 વધારીને ₹4425થી લઈને ₹4450 અને લાતુરના પ્લાન્ટોના ભાવ 25 વધીને ₹4450થી લઈને ₹4475ના ભાવ રહ્યા હતા. તો ગુજરાતમાં ગોકુલના ખરીદીના ભાવ ₹4275થી લઈને ₹4300 રહ્યા હતા અને ગુજરાત અંબુજાની ખરીદી ₹4311ના ભાવે થઈ હતી. તો મિત્રો સોયાખોળમાં ભાવ શુક્રવારે પણ ટકેલા હતા અને ઇન્દોર સોયાખોળના ભાવ ટનના ₹28,500 અને કંડલાના પ્લાન્ટોના ₹30,000 રહ્યા હતા. આપણે મિત્રો દેશના સોયાબીનના ક્રશિંગમાં પ્રતિ ટન ₹506ની પેરીટ જોવા મળી હતી, જે અગાઉના દિવસે ₹237ની પેરીટ હતી. તો સોયાબીનના ક્રશિંગમાં પેરીટ શુક્રવારે નોંધપાત્ર વધી હતી અને સોયાબીનની આવક દેશમાં મિત્રો શુક્રવારે વધીને 2.90 લાખ ગુણીની રહી હતી. તે અગાઉના દિવસે 2.80 લાખ ગુણીની થઈ હતી.